તો ગાઈઝ કેમ છો બધા મજામાં? સંદેડામાં બોક્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં હશો, હું પણ મજામાં છું. તો સવારમાં ચા નાસ્તો થઈ ગયો છે, બધું કામ પતી ગયું છે. તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છો હવે. તો સુરબીન બે જણ એકલા જ છીએ અમે. તો છે ને તો સુરબીન આજે કંઈક દાળ ઢોકળી ખાવી છે. તો દાળ ઢોકળી બનાવવાની. સવારમાં ચા નાસ્તો તો થઈ ગયો હતો, બધું કામે પતી ગયું છે હવે. તો કાલે બ્લોગ પરમ દિવસ નહોતો બનાવ્યો, કાલે તો સાંજના બનાવ્યો હતો. તો આજે તો અપલોડ કર્યો છે. તો સુરભી છે ને દાળ ઢોકળી બનાવે છે. તો ગુંદા નાખે છે. તો લોટ કેવું કરી નાખ્યો છે, ઢીલો થઈ ગયો છે. તો સુરભી બનાવે છે દાળ ઢોકળી. તો અમે બે જણ ખાવાળા એટલે ગમે તે ઉટાંગ પુટાંગ બનાવી દઈએ દાળ ઢોકળી. તો એને પપ્પા હોય, આર્યન હોય ત્યારે શાક રોટલી બનાવે. સુરભી બે જણ જે ભાવે એ જ બનાવીએ, એનાથી વધારે કંઈ બનાવવાનું નહીં. તો ગાઈ બ્લોકમાં બની રહેજો. તો દાળ ઢોકળી બને છે. તો દાળ ઢોકળી સરસ બફાઈ ગઈ છે. તો હવે સુરભી વઘારે છે. અમે બે જણને થઈને બનાવ્યું છે, બે જણ ખાવાવાળા એટલે. તો સરસ બફાઈ ગઈ છે દાળ ઢોકળી. તો સુરભીએ મસાલો વઘારી લીધો છે. તો એમાં નાખવી તો મસાલો આમાં નાખવો હોય તો જેમ કરવું છે એમ. હા, ઉકળવા તો દેવાનું. તો એમ જ નાખી દે. ગેસ ફૂલ કરે, સરળ થાય એટલે સરસ સ્વાદ લાગે. સર દઈને અવાજ આવે ને એ વઘારેલું લાગે. તો ગાઈ સુરભી દાળ ઢોકળી વઘારે છે. તો સુરભીને બધું શીખવાડવાનું છે. ક્યારેક હું ગામડે હોય તો બનાવી તો ખાય ને બે જણ. ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે. સુરભીએ બનાવી દીધી, વઘારી નાખી. બે જણ થઈને વઘારી છે. હું તો સાત રોડીને ઊંઘી ગઈ હતી. તો જો સુરભી કાઢી દે હેડ ગરમા ગરમ ઢોકળી. સુરભી ડુંગળી બી કાપીને લઈને આવી છે. તમે સુરભી બે જણ ખાવાવાળા સુરભી લીંબુ બી નાખે અંદર. क्या क्या डाल के खाती है पता नहीं. घी नाखसे, डूंगली नाखसे, नींबू नाखसे, गोट मोटाला करके खाती है सुरभि. बस तो गाय जमी जमी लिए. ढोकળી તમારે ખાવી હોય તો આવો દાળ ઢોકળી. ગરમા ગરમ તો નહીં, દાળ ઢોકળી ગરમા ગરમ. થોડુંક નાખીને એટલે આટલું બધું ખબર જ નહીં પડતી તને. એટલું બધું ઘી નાખી દે, મરવું છે. તાર ઢોકળી તો છોટી ગઈ છે. તો ગાય જમે તમારે જમવું હોય તો આવો. સુરભી બનાવી છે દાળ ઢોકળી. સુરભી બનાવી, સુરભીનું નામ લેવાનું હોય. પાછી સુરભી રીસાઈ જાય, મેં બનાવ્યું તું અને તારું નામ લેશે. એટલે છે ને સુરભીને જ નામ લેવાનું. ખબર પડી ગઈ? સુરભી પાસે આમ ફેડાઈ જાય, મમ્મી હું બનાવું છું, તું તારું નામ લેશ. પછી જેને બનાવ્યું એને જ નામ લેવાનું. તો કાંઈ બ્લોકમાં બની રહો. તો અમે સુરભીને બે જણ જમી લઈએ. સુરભીમાં ડુંગળીમાં એટલું મીઠું નાખી દીધું છે કે ના પૂછે વાત. ખાઈ જોઈએ તારા ખબર પડે ખારી થઈ ગઈ છે કેવી છે. કાંઈ સાતનો સમય થઈ ગયો છે. તો અમારા બને છે જમવા. મેં બનાવી રોટલી અને સુરભી બનાવે છે પનીર ભુરજી. તો સુરભી બનાવે છે પનીર ભુરજી. આ રીતે બંને થઈને બનાવ્યું. સહેજ પનીર ભુરજી વાળા મસાલામાં મીઠું આવે છે. પાછું મીઠું કેટલું નાખવું, મીઠું ઓછું લાગે છે એટલે મીઠું નાખવું. હવે શીખવાડવું પડે, બગડી જાય. તમારે સુરભી પનીર ભુરજી બનાવે છે. અરે ડુંગળી ને એવું બધું સુધારી આપ્યું.
તો આર્યન કોલેજમાંથી આવે ને તો મોજા આમ ફેંકી દે તેમ ફેંકી દે, એક મોજો આમ હોય એક મોજો આમ હોય, પછી પેન્ટ ક્યાં ફેંકી દે, શર્ટ બી ક્યાં કાઢીને ફેંકી દે. અરે યાર બતાવી દો કેમ ફેંકવાનું. તો ગાઈ આર્યન અમારે એવું કામ કમ્પ્લીટ કરે મસ્ત હોય. આર્યન એક્સપર્ટ છે આવું કામ કરવામાં. આર્યન સાચી વાત ને? હા બોલ તો ખરો. હું ના તો કઈ શું વાત કરું, આર્યન તો એક્સપર્ટ છે આવું કામ કરવામાં, એક નંબર. એવું કામ તો બહુ મસ્ત આવડે. એક આમ ફેંકવું, એક આમ ફેંકવું, પછી આપણે એક એક લઈને ભેગા કરી મૂકવો. હું બતાવું ને પણ બતાવું તો મને પાછળ પડે એટલે નહીં બતાવતી, ન તો હું તમને બતાવી દેતી આર્યન કઈ રીતે ફેંકે છે. હમણાં મેં ભેગા કર્યા બંને મોજા મેં ભેગા કર એટલે એ હસે છે. તો ગાઈસ બની રહેજો બ્લોગમાં, જમવાનું અમારે થાય છે.